નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ લેક્ચરમાં આપણે લેખન વિભાગ જે છે એના વિશે માહિતી મેળવવાની છે. તો આપણે ત્રિમાસિક પરીક્ષા દરમિયાન અમુક અર્થ વિસ્તાર, ત્યારબાદ નિબંધ લેખનની વાત જે છે, અહેવાલ લેખન, પત્ર લેખનની વાત જે છે એ આપણે કરેલી હતી. ત્યારબાદ હવે આપણે એના એ જ મુદ્દા છે એ લેક્ચરમાં આપણે એની સમજૂતી મેળવી હતી કે કેવી રીતે લખવું. તો ફરીવાર આપણે એક નજર જે છે એ આપણા લેખન વિભાગ ઉપર કરીએ. તો સર્વપ્રથમ મેં તમને અગાઉ કીધું હતું એમ કે અર્થ વિસ્તાર જે છે એ લખતાની શરૂઆત કરતાં પહેલાં સર્વપ્રથમ એક અર્થ વિસ્તાર હોય એને અથવામાં બીજો અર્થ વિસ્તાર હોય. તો આ અર્થ વિસ્તાર જે છે એની તમારે સર્વપ્રથમ બંને અર્થ વિસ્તારને વાંચી જવાના છે. ત્યારબાદ એનું મનન કરી સંપૂર્ણ રીતે સમજી અને સર્વપ્રથમ એ આપેલી કાવ્ય પંક્તિ જે છે એનો અર્થ લખવાનો છે. કે આખી કાવ્ય પંક્તિ જે છે, જેમ સંસ્કૃતમાં તમે ભાષાંતર લખો એમ ગુજરાતીમાં પણ તમારે અર્થમાં એનું પંક્તિનું ભાષાંતર કરવાનું છે કે આ કાવ્ય પંક્તિ જે છે એ આ કહેવા માગે છે. એ થયો એનો સામાન્ય અર્થ. ત્યારબાદ એની સમજૂતી કે ભાઈ સમગ્ર અર્થ વિસ્તાર જે છે એ શું કહેવા માગે છે. તો એના અર્થની સાથે સાથે અમુક ઉદાહરણ આપી અને આપણે સમગ્ર સમજૂતી અર્થ વિસ્તારની આપવાની છે. તો આ અર્થ વિસ્તાર જે છે એ સમગ્ર જીવન જરૂરિયાત અથવા જીવનના અનુભવોને આધારે આપણે લખી શકીએ. કેમ કે આ જે છે અર્થ વિસ્તાર લેખન વિભાગ આખો એવો છે કે તમે તમારા સામાજિક જ્ઞાનને આધારે લખી શકો, કે એનો કોઈ મુદ્દો, એનો કોઈ ટોપિક એવું કોઈ હોઈ શકે નહીં. બોર્ડની પરીક્ષા હોય તોય ભલે, અને સામાન્ય સ્કૂલમાં લેવાતી પરીક્ષા હોય તો પણ ભલે, એનો કોઈ વિષય હોઈ શકે નહીં, એનો કાંઈ આઈએમપી હોઈ શકે નહીં. પણ એક છે કે તમારા પાઠ્યપુસ્તકમાં આવતા પાઠ અને કાવ્યને આધારે તમને આ નિબંધ હોય, પત્ર હોય, અહેવાલ હોય કે અર્થ વિસ્તાર હોય પૂછાઈ શકાય. પણ સામાન્ય રીતે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી અને તમને આવા મુદ્દા જે છે લેખન વિભાગમાં પૂછી લેતા હોય છે. તો અર્થ વિસ્તારમાં સમજૂતીની બાદ છેલ્લે સમજૂતી પૂરી થાય ત્યારબાદ તમારે એનો બોધ લખવાનો છે. બોધ એટલે કે સંપૂર્ણ સાર, કે આખો અર્થ વિસ્તાર જે છે એ તમને શું કહેવા માગે છે, આમાંથી શું સમજૂતી પ્રાપ્ત થાય છે, એવા 1 થી 2 વાક્ય જે છે એ આપણે બોધમાં લખવાના છે. તો આ થઈ આપણા અર્થ વિસ્તારની સમજૂતી. હવે આપણે અહેવાલ લેખનની સમજૂતી જોઈએ. તો કે ધોરણ 9માં પણ વાર્ષિક પરીક્ષામાં અહેવાલ પૂછાય છે અને ધોરણ 10માં પણ અહેવાલ જે છે એ ફરજિયાત છે. તો અહેવાલ વિશે માહિતી મેળવીએ તો અહેવાલમાં પણ આપણે જે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને જે અહેવાલ પૂછેલો છે એ અહેવાલમાં તમારે માત્ર પેજ હોય એની આ સાઈડ, એટલે કે આપણે લખતા હોય એની આપણી રાઈટ સાઈડ ખૂણા ઉપર માત્ર તારીખ લખવાની છે. તારીખ લખી અને નીચે સીધી શરૂઆત કરવાની કે ભાઈ તમને જેના વિષય ઉપર અહેવાલ પૂછેલો હોય એની સંપૂર્ણ માહિતી, શરૂઆત ક્યાંથી થઈ અને એની પૂર્ણાહુતિ ક્યાંથી થઈ ત્યાં સુધીનો અહેવાલ જે છે એ લખવાનો હોય છે. ત્યારબાદ પત્રની વાત કરીએ તો કે 10મા ધોરણમાં લગભગ પત્ર જે છે એ પરીક્ષામાં પૂછાતો નથી, છતાં પણ આપણે પત્ર જે છે એને ધ્યાનમાં રાખવું જરૂરી છે. ધોરણ 9માં તો પત્ર જે છે એ ફરજિયાત છે જ. તો પત્ર જે છે એને મેં તમને અગાઉના લેક્ચરમાં પણ શીખવેલું હતું કે આપણું એડ્રેસ જે છે એ સીધી લીટીમાં થવું જોઈએ. નીચે જે પણ કાંઈ સંબોધન કરો છો એ તમે કોને પત્ર લખો છો એ ઉપરથી તમારે એનું સંબોધન કરવાનું છે. કે આપણા વડીલને, ગુરુજીને લખતા હોય તો પ્રિય ગુરુજી, પૂજ્ય પિતાજી, પૂજ્ય માતાજી, પૂજ્ય ગુરુજી, સાદર પ્રણામ એમ કરી અને આપણે કોઈ પણ પત્ર લખવાની શરૂઆત કરીએ. મિત્ર હોય તો પ્રિય મિત્ર, બહેનપણી હોય તો પ્રિય સખી અથવા પ્રિય બહેનપણી, નાના ભાઈ બહેન હોય તો વહાલો ભાઈ, વહાલી બહેન, એવી રીતે આપણે સંબોધન આપી અને પત્રની શરૂઆત કરીએ. નીચે પેરેગ્રાફથી સરસ એવા 7 થી 8 વાક્યમાં આપણે જે પણ કાંઈ કહેવાનું છે એ લખીએ અને છેલ્લે આપણે જમણી સાઈડ આપણના વિશ્વાસુ અથવા તમારો પુત્ર અથવા તારો પ્રિય મિત્ર કરી અને જે વિષય આધારિત તમે સંબોધન આપેલું હોય એને આધારિત તમારે છેલ્લે તમારું લિખિતન કરી અને નામ લખવાનું હોય. તો આ આપણે પત્રની વાત કરી. અને નિબંધ જે છે એમાં તમને મુદ્દા જે છે એ આપેલા હશે, એક અથવા પણ આપેલો હશે.
તો સંપૂર્ણ મુદ્દાને આધારે મુદ્દા કેટલા આપેલા છે એ ઉપરથી તમારે નિબંધ લખવાનો રહે. કે એક મુદ્દો આપેલો હોય, કેમ કે સમગ્ર પહેલાં પ્રસ્તાવના હોય કે આખો નિબંધ જે છે એ શું કહેવા માગે છે, શું છે, અને ત્યારબાદ નિબંધ જે છે એના એક એક મુદ્દાને આધારે એક એક પેરેગ્રાફ લખવાનો છે. આપણે કોઈ મુદ્દો લખી એનું નિશાન કરી અને બતાવવાની જરૂર નથી કે ભાઈ આ મુદ્દો જે છે એનું મહત્ત્વ દર્શાવે છે, બરાબર, આ એની મર્યાદાઓ દર્શાવે છે, એવું કાંઈ લખવાનું છે નહીં. પણ આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે એમ તમને નિબંધ પૂછ્યું હોય કે જીવનમાં રમતગમતનું મહત્ત્વ, તો સંપૂર્ણ પહેલાં એમ પૂછ્યું હોય કે જીવનમાં તંદુરસ્તીનું મહત્ત્વ, તો તંદુરસ્તીનું મહત્ત્વ શું છે આપણા જીવનમાં, એને લઈને આખો મુદ્દો લખવાનો છે, આખો પેરેગ્રાફ લખવાનો છે. એ પૂરો થાય પછી રમતગમત જે છે એનાથી આપણને થતા ફાયદાઓ, તો આખો પેરેગ્રાફ રમતગમતથી થતા ફાયદાઓ જ લખવાનો. રમતગમતનું કેવી રીતે જીવનમાં ઉપયોગ થાય અથવા કેવી રીતે જીવનમાં જરૂરિયાત શું છે એના આધારે જેટલા પણ મુદ્દા આપેલા છે એ મુદ્દાને મગજમાં રાખી અને પેરેગ્રાફ લખવાનો છે. આપણે કોઈ નિશાન કરી અને મુદ્દો લખવાની જરૂર છે નહીં. પણ 7 થી 8 તમને મુદ્દા નિબંધમાં આપેલા હોય તો એ મુદ્દાને આધારે તમારે 7 કે 8 5-6 લીટીના એવા પેરેગ્રાફ લખી અને નિબંધ જે છે એ લખવાનો છે. તો આવી માહિતી મેં તમને અગાઉના લેક્ચરમાં બોર્ડ ઉપર લખી અને સમજાવેલી હતી. ત્યારબાદ હવે આપણે આ 6 માસિક પરીક્ષા છે એ પરીક્ષા દરમિયાન તમને પરીક્ષામાં કેવા કેવા મુદ્દાઓ વર્તમાન સમયને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ આપણે જે પણ કાંઈ પાઠકાવ્ય ચલાવેલા છે એને આધારે કેવું પૂછાઈ શકે, પૂછાય એમ નહીં પણ કદાચ પૂછાઈ શકે એના આધારે, અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછેલા છે અને પૂછી શકાય એવા આપણે અમુક મુદ્દા જે છે એના વિશે માહિતી મેળવીએ. તો આવા મુદ્દા જે છે એ મેં તમને બોર્ડ ઉપર સર્વપ્રથમ લખેલા છે, એની વિશે હું તમને ટૂંકમાં માહિતી જે છે એ આપું, બરોબર. તો પહેલાં છે અર્થ વિસ્તાર, બરોબર. અર્થ વિસ્તાર જે છે એમાં પહેલો અર્થ વિસ્તાર છે કે 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ જા ચોખ્ખું નથી માંગો. તો આવો નિબંધ, આવો અર્થ વિસ્તાર જે છે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે, બરોબર. તો આના વિશે આપણે સરસ અર્થ, એની સમજૂતી અને ત્યારબાદ એનો બોધ જે છે એ લખી શકીએ. તો આવું તમને પૂછ્યું છે તો એના વિશે તમે શું લખી નાખો? 3 વાના એટલે કે 3 વસ્તુ. વાના શબ્દ જે છે ને તળપદો શબ્દ છે. તો 3 વાના એટલે કે 3 વસ્તુ મને મળ્યું છે. શું? તો કે હૈયું એટલે હૃદય, મસ્તક એટલે માથું અને હાથ એટલે હાથ. 3 વાના મને મળ્યા છે, હૈયું, મસ્તક અને હાથ. તો ભગવાનને એમ કહે છે કે આ 3 વાના મને મળ્યા છે તો તે મને બહુ આપી દીધું હે ભગવાન, કે હવે મારે ચોથું નથી માગવું. એનો અર્થ શું થાય? અર્થની તો આપણે વાત કરી કે સામાન્ય રીતે એમ કહેવાય કે 3 વસ્તુ મને મળી છે, હૈયું, મસ્તક ને હાથ. તો હે ઈશ્વર, તે મને ઘણું બધું આપી દીધું, હવે મારે ચોથું નથી જોઈતું, એમ કરી અને સરસ રીતે તમારે એની સમજૂતી આપવાની. કે આ કાવ્ય પંક્તિ જે છે એમાં માણસના હિંમતની, મર્દાંગીની બતાવેલી છે કે એમાં કેવી લાગણી વ્યક્ત થઈ છે. તો કે સંતોષી જીવન જે છે એની પોતે એવી સંતોષી ભાવના પ્રગટ કરી છે. ઈશ્વરે એને મુખ્ય 3 વસ્તુ આપેલું છે શારીરિક અંગમાં, તો કે હૃદય, મસ્તક અને હાથ. તો માનવી જે છે એ પોતે ખુમારીપૂર્વક એવું કહે છે કે જીવન જીવવા માટે આ 3 વસ્તુનું ખૂબ મહત્ત્વ છે અને આ 3ની જ જરૂરિયાત છે. તો આથી વિશેષ ભગવાન પાસે કાંઈ પણ મારે માગવું છે નહીં, કેમ કે આ 3 વસ્તુ મને મળ્યું છે તો એનાથી હું સરસ એવી મહેનત કરીશ, મારા બુદ્ધિપૂર્વક હું કામ કરીશ કે જેનાથી મને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. તો હંમેશા સકારાત્મક વિચારોને અમલમાં મુકાય એવી આ સમગ્ર અર્થ વિસ્તાર દ્વારા વાત કરેલી છે કે ઈશ્વરે માનવીને હંમેશા સંવેદનશીલ હૈયું આપ્યું છે. મસ્તક એટલે કે મગજ એટલે બુદ્ધિ આપી છે, એ માટે હંમેશા માણસ જે છે એ સારા વિચારો અમલમાં મૂકી શકે. અને મજબૂત હાથ આપ્યા હોય, હૈયામાં લાગણી હોય, પ્રેમ અને કામ કરવાની લગન હોય, મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય, હાથ દ્વારા પરિશ્રમ કરવાની વૃત્તિ હોય, તો માનવી દુનિયામાં કોઈ પણ આત્મવિશ્વાસ, કોઈ પણ કામ જે છે આત્મવિશ્વાસ, દ્રઢ
નિષ્ઠાથી પાર પાડી શકે છે. ભગવાને આ 3 અંગો આપીને જાણે દુનિયાને સુખેથી ખોબે ખોબે ઘણું બધું આપ્યું છે. તો આ પંક્તિ દ્વારા પરમ સંતોષ જે છે એ પ્રાપ્ત થયો છે. આવી ખુમારી જે છે એ વ્યક્ત કરતી આ કાવ્ય પંક્તિ જે છે એ પહેલી આપણે જોઈ, બરોબર. ત્યારબાદ બીજું છે, નગુણે વાસ ન રાખીએ સુગુણાની પત જાય, ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂલ વેચાય. તો આ પણ આપણા પાઠ્યપુસ્તકમાં આવતા કાવ્ય જે છે એના આધારે આપેલું છે. તો આપણે એનો અર્થ જે છે એ જોઈશું. તો કે કાવ્ય પંક્તિ દ્વારા આપણને અર્થ જે છે એની સમજૂતી આપે છે કે જેને ગુણની કિંમત ન હોય, અર્થાત જેને ગુણ પારખતા આવડતું ન હોય એવા માણસનો ક્યારેય સંગ કરવો ન જોઈએ. એવા કેમ કે એ માણસ જે છે એ મૂર્ખ છે, કે વ્યક્તિની અંદર રહેલા ગુણ જે છે એને જો એને પારખતા ન આવડતું હોય, પારખવું એટલે ઓળખતા ન આવડતું હોય, તો ક્યારેય પણ આવા માણસની સંગ કરવો ન જોઈએ. તેનાથી આપણી પણ કિંમત ઘટે. કે જેવા માણસ હારે આપણે રહેતા હોય એવા માણસની સાથે રહીએ તો આપણી પણ એમાં ગણના થાય કે આ પણ એવો જ હશે. તો હંમેશા સારા માણસની મિત્રતા કરવી જોઈએ. તો કવિ જે છે એ ઉદાહરણ દ્વારા કહે છે કે ચોકમાં પડેલું ચંદન જે છે, લાકડું જે છે, ઈંધણ એટલે કે છાણ ના મૂલ્યે વેચાય, કદર પામે છે. કારણ કે સામાન્ય લાકડા સાથે પડેલું હોવાથી લોકો એની કોઈ પણ કિંમત કરતા નથી. એનો મતલબ એમ કે જેવા માણસ સાથે તમે રહેશો એવી તમારી પણ કિંમત થશે. એ જ પ્રમાણે જ્ઞાની લોકોના હાથમાં સાચો હીરો આવી જાય કે જેને હીરાનું જ્ઞાન જ નથી, તો એ પણ એની યોગ્ય કિંમત આંકી શકશે નહીં. તો એ પણ એની કિંમત જે છે સામાન્ય કાંકરા જેવી, પથ્થર જેવી ગણશે. તો જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતા ન આવડતું હોય એવી વ્યક્તિઓથી હંમેશા આપણે દૂર રહેવું જોઈએ. આવા માણસનો સંગ કરવાથી માણસ જે છે એનું હંમેશા મૂલ્ય ઘટે છે. તો હંમેશા સારા માણસની સોબત કરવી જોઈએ એવું આ કાવ્ય પંક્તિ જે છે એ કહે છે. કેમ કે માણસે કદરહીન વ્યક્તિઓ 100 ગજ છેટે રહેવું જોઈએ એવું સન્માન આપેલું છે. તો આ 2 કાવ્ય પંક્તિ જે છે એની આપણે માહિતી મેળવી. છેલ્લે આપણે એનો સાર પણ કહી શકીએ કે હંમેશા સારા મિત્રોનો સંગ કરવો જોઈએ. જે નગુણી માણસ છે કે જેને ગુણ પારખતા નથી આવડતું તેવા માણસ જે છે એનાથી દૂર રહેવું જોઈએ. ત્યારબાદ ત્રીજું છે કે ઉગે કમળ પંખમાં તદપી દેવશિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ્યવાય વડે. તો સામાન્ય રીતે આપણે એનો અર્થ જોઈએ કે પ્રસ્તુત કાવ્ય પંક્તિ જે છે એમાં કમળનું ઉદાહરણ આપતા કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ખીલે છતાં પણ ભગવાન જે છે, દેવ જે છે એના માથા ઉપર ચડાવવામાં આવે છે. એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જે છે એ મૂલ્યવાન તે કયા કુળમાંથી અથવા કયા વંશમાં જન્મી છે તેના આધારે નહીં, પરંતુ એનામાં રહેલા ગુણોને આધારે કરવું જોઈએ. કોઈ વ્યક્તિ જે છે એ ઊંચા કુળમાં જન્મેલું હોય તો એ વ્યક્તિ બધા ગુણોથી ભરપૂર છે એવું કહી શકાય નહીં. પણ હંમેશા માન સન્માન કોનું થાય તો કે વ્યક્તિની અંદર રહેલા ગુણોને આધારે વ્યક્તિ જે છે એની ગણના થાય છે. હવે આપણે એની સમજૂતી જોઈએ કે કમળ જે છે એ કાદવમાં ઉગે છે, પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય જે છે એને હંમેશા ઉચ્ચ સ્થાને લઈ જાય છે. મંદિરમાં બિરાજેલા ભગવાન જે છે એના માથા ઉપર ચડાવવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે કે મનુષ્યનો જન્મ કેવા કુળમાં થયો છે એ એના હાથની વાત નથી. કોઈ પણ વ્યક્તિ જે છે એને ક્યાં જન્મ લેવો એ એને પૂછવામાં આવતું નથી, પરંતુ મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો એ એના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા તે વ્યક્તિના પોતાના ઉપર આધાર છે. વ્યક્તિ જેવા ગુણો સ્વીકારે, જેવી બનવું હોય એવું બની શકે એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં પોતાનું મોભાનું સ્થાન ધરાવે છે અને અનેક લોકો આદરણીય બની શકે છે. આવા જ અર્થનો એક દુહો જે છે એ જાણીતો છે કે જાતિ ન પૂછીએ સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, મોલ કલો તલવાર કા પડે રહીને દો જ્ઞાન. કે આમ જ કોઈ પણ વ્યક્તિ જે છે એના કુળને મહત્વ ન આપતા હંમેશા એના સદગુણોનું મહત્વ રાખવું જોઈએ. એટલે કાવ્ય પંક્તિ જે છે એનો અર્થ એમ થાય કે ક્યારેય પણ કોઈની જાતિ ભાતિ પૂછવી ન જોઈએ. હંમેશા શું જોવું જોઈએ તો કે વ્યક્તિની અંદર રહેલું જ્ઞાન. તલવારની કિંમત જે છે
એ મ્યાનમાં પડેલી હોય ત્યારે તો થતી હોય છે, પણ જ્યારે એ સાચા યુદ્ધના મેદાનમાં કામ લાગે ત્યારે એની યોગ્ય કિંમત થઈ શકે. તો આપણે અત્યાર સુધી અર્થ વિસ્તારની વાત કરી. હવે આપણે જોઈએ પત્રલેખન. તો પત્રલેખનમાં તમને પૂછેલું છે કે તમારી નાની બહેન પરીક્ષામાં નાપાસ થઈ છે તો એને આશ્વાસન આપતો પત્ર લખો. ધોરણ 9માં આપણે પત્ર પૂછેલો છે. તો પત્રમાં એવું છે કે ભાઈ તમારી નાની બહેન જે છે એ પરીક્ષામાં નાપાસ થઈ છે તો એને આશ્વાસન આપતા એક પત્ર લખો. તો આપણે સરસ રીતના આપણું એડ્રેસ લખશું, ત્યારબાદ કહીશું પ્રિય વહાલી બહેન, નીચેથી કરશું કે ભાઈ ગત પરીક્ષામાં તું નાપાસ થયેલ છો, તો હવે પછી દુઃખી ન થતા આવતી પરીક્ષામાં ખૂબ મહેનત કરી અને સારા માર્ક્સ મેળવ, એવી અભ્યર્થના સાથે સરસ એવું પત્ર જે છે એ લખી શકાય. તો આ પત્ર જે છે એમાં આપણે હંમેશા એને આશ્વાસન આપવાનું છે કે ભાઈ પરીક્ષા જે છે એ આપણા હંમેશા જીવન માટે અને આપણા ભણતર માટે પણ ઉપયોગી છે. તો પરીક્ષામાં દુઃખી ન થતાં હંમેશા આગળ જવા માટે સારો પ્રયત્ન કરી અને નાપાસ થતાં શિક્ષણ જે છે એ ન છોડતા આગળ ભણવા માટે ફરી પાછો પ્રયત્ન કરી અને સરસ માર્ક્સ જે છે એની સાથે પાસ થવું જોઈએ એમ કરી અને નીચે આપણે એની લિખિતન કરી અને આપણું નામ જે છે એ પત્ર દ્વારા લખીશું. ત્યારબાદ બીજો પત્ર છે કે વર્તમાન પત્રો વાંચવાથી થતા લાભ જે છે એ સમજાવવા માટે પત્ર લખવું. તો કે જીવનમાં જ્યારે આપણે કોઈ શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ નાનાથી લઈ અને આપણું ટૂંકમાં સામાજિક જ્ઞાન જે છે એ જળવાઈ રહે, આપણું જનરલ નોલેજ જળવાઈ રહે, એ માટે વર્તમાન પત્ર એટલે કે સમાચાર પત્રનું શું જીવનમાં મહત્ત્વ છે, વર્તમાન પત્ર શા માટે વાંચવું જોઈએ, એના ફાયદા ગેરફાયદાઓ લખી અને સરસ રીતે આપણે પત્ર જે છે એ લખી શકીએ. તો કે વર્તમાન સમય જે છે એ વાંચવાથી આપણે પત્ર લખીએ તો એને સપ્રેમ નમસ્કાર, પછી ઘણા દિવસ પછી તારો પત્ર જે છે એ મળ્યો છે, પહેલાંની જેમ હવે પણ માત્ર પુસ્તકીયો કીડો રહ્યો નથી, એ જાણી એવું આનંદ થયો છે, એવી રીતના હાલચાલ પૂછી અને સરસ એવું પત્ર જે છે એ લખી શકાય. અને ત્યારબાદ એમ લખાય કે આજના વૈજ્ઞાનિક યુગમાં આપણે આ છાપું વાંચવું ખૂબ જરૂરી છે કે દુનિયાના ખૂણે ખૂણેથી સ્થિતિ જાણકારી મેળવવા માટે સૌથી સરળ સાધન છે. તેના દ્વારા આપણને દેશ અને દુનિયાની રાજકીય પરિસ્થિતિનું જ્ઞાન મળે છે, આપણા સમાજનું સાચું દર્શન જે છે થાય છે, વિદ્વાનોમાં વિચારો અને નેતાઓને વિવિધ સ્થળે આપેલા પ્રવચનોની માહિતી છાપા દ્વારા મેળવી શકાય છે, વાર્તા, કવિતા, અન્ય સાહિત્યની સામગ્રી વર્તમાન પત્રો આપણું મનોરંજન કરે છે, સંપાદકોના સમીક્ષાત્મક લેખો આપણને માર્ગદર્શન આપે છે, વર્તમાન પત્રોનું આરોગ્ય વિભાગ સ્વાસ્થ્ય દ્વારા આપણને મદદરૂપ થાય છે, વેપાર ઉદ્યોગ વિશેની જાણકારી પણ વર્તમાન પત્ર દ્વારા જ મળે છે. ત્યારબાદ એટલું જ નહીં પણ તેમાં ખેલકૂદ, આકાશવાણી, દૂરદર્શન, સિનેમા જગત, સમાચાર પણ મળે છે. ક્ષણે ક્ષણે આગળ વધી રહેલી દુનિયા સાથે આપણે કદમ મિલાવતા રહેવું જોઈએ, એ માટે હંમેશા આપણને માહિતી પૂરી પડે છે. તો વર્તમાન પત્ર દ્વારા જ દરેક બાબત શક્ય છે. તો આપણે વર્તમાન પત્ર જે છે એ હંમેશા રોજ વાંચવું જોઈએ. તો છેલ્લે આપણે એમ પણ કહી શકીએ કે મને આશા છે કે તું હવેથી નિયમિત વર્તમાન પત્રો વાંચીશ, તેનાથી તને જ્ઞાન સાધનામાં પણ વધારો થઈ શકે. તારા જીવન દરમિયાન વર્તમાન પત્ર જે છે એ ખૂબ મદદરૂપ બની શકે. આમ કરી અને છેલ્લે લખવાનું કે હું તારા જવાબની રાહ જોઈશ, એમ કરી એ જ લિખિત તારો મિત્ર XYZ જે પણ હોય એના વિશે માહિતી પૂરી પાડી. બરાબર? તો આ હતો આપણો પત્રનો. હવે આપણે અહેવાલની વાત કરીએ. તો કે અહેવાલ જે છે એમાં તમને પહેલો અહેવાલ આપેલો છે કે તમારી શાળામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જે છે એના માટે શરૂ કરેલ પુસ્તક બેંક જે છે એના ઉદ્ઘાટન અંગેનો અહેવાલ જે છે 100 શબ્દોમાં લખો. તો સર્વપ્રથમ મેં કીધું એમ કે જમણા સાઈડ ઉપર તમારે સ્થળ પણ લખી શકાય કે ભાવનગર હોય, રાજકોટ હોય, કોઈ પણ લખાય, અમદાવાદ. નીચે તારીખ લખવાની અને અહેવાલ જે છે એ હંમેશા છાપા જો અહેવાલ આપણે આવતો હોય એવી રીતે માહિતી લખવાની કે ક્યારથી શરૂઆત કરવાની. તો કે કોઈ પણ કાર્યક્રમ શરૂઆત કરેલો હોય ત્યાંથી એવું લખી શકાય કે ગયા વર્ષે અમારી શાળામાં શ્રવણ
માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પુસ્તક બેંક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકેલો હતો અને હવે એને સહકાર આપવાની ઈચ્છા દર્શાવેલી છે. તો પ્રિન્સિપાલની સંમતિ મળતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળીને 3 થી 12 સુધીના દરેક વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અનેક સંખ્યામાં મળી રહે એ માટે અમારા ગામની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ દાનવીરોના નાણાકીય સહકારથી પુસ્તકોની સાચવણી માટે જરૂરી ફર્નિચર, કોમ્પ્યુટર તથા અન્ય સામગ્રીઓ મેળવી પ્રિન્સિપાલે શાળાના પુસ્તકાલયની બાજુમાં એક અલગ જ વિશાળ ખંડ પુસ્તક બેંક માટે ફાળવ્યો છે. તો શાળાના તમામ વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે એ માટે સ્વયંસેવકોએ મળીને જુદા જુદા કબાટોમાં પુસ્તકને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે. એક બાજુ કોમ્પ્યુટર મૂક્યું હતું અને બીજી બાજુ એને લગતી સંપૂર્ણ ફિટ કરી દીધી છે. આજુબાજુમાં ટેબલ ખુરશી ગોઠવ્યા છે. આ વિશાળ ખંડની રંગબેરંગી ફૂલો અને તોરણથી સજાવ્યો છે. તારીખ 27/12/2017ના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમનો આરંભ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામની સેવાભાવી સંસ્થાઓના અગ્રણીય મહાનુભાવો, પ્રતિષ્ઠિત સજ્જનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેટલાક જરૂરતમંદ વિદ્યાર્થીઓના જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું અને અનેક દાતાઓ, ગામની સેવાભાવી સંસ્થાઓ, મહેમાનો તથા વિશેષ તો જેમને આવા સુંદર વિચાર આવ્યો એના માટે જહેમતથી આ કાર્ય પાર પડ્યું છે એવું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે આભાર માન્યું. કાર્યક્રમના અંતે સૌભોજન કરી છૂટા પડ્યા. તો આવો અહેવાલ જે છે એ તમારે તૈયાર કરવાનો રહેશે, બરોબર. એવી જ રીતના બીજો અહેવાલ છે કે હાલના વર્તમાન સમયને ધ્યાનમાં રાખી નદીમાં ભારે પૂરને લીધે કિનારા પરના લોકોને ભારે નુકસાન થયું છે તે હકીકતનું વર્ણન કરતો આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. તો આપણે જોઈએ છીએ કે પુષ્કળ પ્રમાણમાં વરસાદને લીધે નદી કાંઠાના ગામો જે છે, નદી કાંઠે રહેતા લોકો જે છે એને નુકસાન થયું છે. પોતાના ઘર, પોતાનું રહેઠાણ, પોતાની જમીન, પોતાના પશુઓથી લઈ અને તમામ પ્રકારની ચીજ વસ્તુઓ જે છે એ પૂરમાં તણાઈ ગયેલી છે. તો એનો અહેવાલ જે છે એ આપણે સરસ રીતે લખી શકીએ. ત્યારબાદ નિબંધની વાત કરીએ તો કે નિબંધ જે છે એમાં તમને મુદ્દા આપેલા હશે, તો એ મુદ્દાને આધારે તમારે સમગ્ર નિબંધ લખવાનો રહેશે. પહેલો નિબંધ છે જીવનમાં રમતગમતનું મહત્વ. બીજો છે પ્રાર્થના જીવનનું સાચું બળ, કે જીવનમાં પ્રાર્થનાનું શું મહત્વ છે, પ્રાર્થના શા માટે કરીએ છીએ. પછી મારો પ્રિય તહેવાર. તો આ નિબંધ જે છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે આપણો પ્રિય તહેવાર જે છે એ તો અલગ હોઈ શકે, બધા એમાં એક સરખો હોઈ શકે નહીં, પણ સામાન્ય રીતે તમને ઉપર નિબંધનું નામ એવું હોય કે મારો પ્રિય તહેવાર, નીચે મુદ્દા જે છે એ કોઈ પણ ફિક્સ કરેલા તહેવાર ઉપર. આપણે આપણો પ્રિય તહેવાર નથી લખવાનો, પણ મુદ્દા પહેલાં જોઈ લેવાના કે મુદ્દામાં કયા તહેવાર વિશે માહિતી આપેલી છે. નવરાત્રિ આપેલી છે, હોળી આપેલી છે, ધૂળેટી આપેલી છે, ઉત્તરાયણ આપેલી છે, દિવાળી આપેલી છે. જે તહેવારના મુદ્દા આપેલા હોય એ આપણો પ્રિય તહેવાર રહેશે, બરોબર. અને જનરલી એને કીધું કે મારો પ્રિય તહેવાર, તહેવારનું જીવનમાં શું મહત્વ છે, તહેવારથી લોકો આનંદની અનુભૂતિ થાય છે, તો આપણે આપણો પ્રિય તહેવાર લખવાનો. તોય પણ આપણે તહેવાર તો બધા દર્શાવવાના કે સમગ્ર વર્ષ દરમિયાન હિન્દુ સમાજમાં આપણે આટલા તહેવાર આવે છે, આ તહેવારમાંથી મને આ પ્રિય વધારે વહાલો છે, પ્રિય છે, એમ કરી અને પછી તો આપણે લખવાનું રહેશે. બાકી એને કોઈ પણ એક તહેવારને જોઈને પકડી રાખ્યો છે કે ભાઈ નવરાત્રિ વિશે લખવું, ઉપર નામ તો મારો પ્રિય તહેવાર છે, પણ આપણે આપણો પ્રિય લખવાનો નથી. આપણે મુદ્દાને જોવાના છે કે મુદ્દામાં કયો પ્રિય તહેવાર આપેલો છે, કે આ, તો એના વિશે આપણે માહિતી લખવાની છે. ત્યારબાદ સ્વચ્છતાનું જીવનમાં શું મહત્વ છે. હાલ સ્વચ્છતાને લઈ કેવા કેવા અભિયાનો થઈ રહ્યા છે, ગાંધીજીના પણ ઉદાહરણ આપી શકાય. તો સ્વચ્છતા વિશે લખાય ધરતીનો છેલ્લો ઘર, કે માણસ દુનિયાના કોઈ પણ છેડે ગમે એવી સુખસાહેબીમાં રમતો હોય છતાં પણ જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે પોતાને ખૂબ આનંદ થાય છે, શાંતિ મળે છે, નિરાશ થાય છે. તો આવો નિબંધ જે છે એ નિબંધ તમારે તમારા મુદ્દા આપેલા છે એના આધારે લખવાનો રહેશે. તો પરીક્ષામાં પૂછાઈ શકે, વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે, વર્તમાન સમયને ધ્યાનમાં રાખી, આપણા પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખી અને હંમેશા લેખન વિભાગની તૈયારી કરવી જોઈએ.
એવા મેં મુદ્દા તમને કેટલાક અગાઉ પણ ભણાવેલા છે, હાલ પણ તમને બોર્ડ ઉપર લખેલા છે. તો એ વાંચી અને આપણે હંમેશા વાંચન જે છે ને લેખન વિભાગ માટે હંમેશા વાંચન જરૂરી છે કે જ્યાં ત્યાંથી આપણને વર્તમાનપત્ર હોય, કોઈ એવી સારી એવી બુકો હોય, નવલકથા હોય, એમાંથી આપણને વિશેષ જ્ઞાન જે છે એ મળી શકે. તો લેખન વિભાગમાં આપણે જેટલું ધારીએ એટલું લખી શકીએ. એનું કોઈ આપણે ભલે માર્ક્સ આપેલા હોય કે લિમિટ હોય કે આટલું લખી શકાય, કેમ કે આપણી પાસે સમય જે છે એની મર્યાદા હોય માટે. બાકી કોઈ પણ લેખન વિભાગમાં તમે કોઈ પણ ટોપિક ઉપર જેટલું લખવું હોય એટલું લખી શકો, પણ સમય મર્યાદા અને માર્ક્સની મર્યાદાને લીધે આપણે જરૂર પૂરતું જ આપણી પરીક્ષામાં લખીશું. તો ધોરણ 9 અને 10 માટે આપણે આ છેલ્લો વિડીયો જે છે પરીક્ષા પહેલાંનો ટૂંકમાં, એટલે છેલ્લો વિડીયો જે છે એમાં આપણે લેખન વિભાગની સરસ એવી માહિતી મેળવેલી છે. તો આ લેખક વિભાગના મુદ્દા જે છે એ તમારે વાંચી જવાના છે અને એના આધારે તમારે નિબંધ જે છે, પત્ર અહેવાલ જે છે એની માહિતી મેળવવાની છે. કેમ કે હાલ મટીરિયલ જે છે એમાં બધા મુદ્દા જે છે એને આપેલા જ હશે અને ન આપેલા હોય તો આપણે પાઠ્યપુસ્તક આધારિત છે અને એટલું સામાન્ય જ્ઞાન ધરાવતા જ હોઈએ કે આપણે આની વિશે માહિતી લખી શકીએ.